હા તો કાલનું મૂકી દેજો ભાઈ, પેલા દિનેશ કાકાને પેલા બૂમ પાડે ટાઈમસર મૂકતા ને તમે તો. કાલે તો બંધ થઈ ગયેલો ને. હા છેલ્લેથી બંધ થઈ ગયેલો. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 51. ગઈકાલે આપણે 50મો અધ્યાય પૂરો કર્યો. હવે અધ્યાય 51મો છે. આમાં વર્ણિયોને નિષિદ્ધ કર્મ અને તેના આચરણમાં પ્રાયશ્ચિતોનું નિરૂપણ સંક્ષેપમાં કર્યું છે. એટલે જે નિષિદ્ધ કર્મ એટલે જે નથી કરવાના એ કર્મ અને એનું પ્રાયશ્ચિત આમાં કહેશે. શ્રી નારાયણ મુનિ કહે છે, એ વર્ણિવર્ય, વર્ણિએ ક્રોધ કદાપી ન જ કરવો. જે કોઈ વર્ણિ હોય એને ક્રોધ નહીં કરવાનો. આમ ક્રોધ સર્વત્ર વર્જય છે. કોઈ પણ વ્યક્તિ ક્રોધ કરે ને એટલે એને નુકસાન થાય, યાદ રાખજો. કાં નુકસાન થયેલું હોય ને ક્રોધ કરે ને તો નુકસાન વધે. ક્રોધથી કોઈ દિવસ કોઈ પણ બાબતનું સોલ્યુશન નહીં આવે. બાત બિગડતી હે, જરૂર બિગડતી હે. એટલે ક્રોધ જેમ બને તેમ વધારે નિયંત્રણમાં જે વ્યક્તિ રાખે સમયસર, એનું કામ બગડેલું હોય ઓકે ચાલો ઠીક છે પૂરું થયું, પણ વધારે ના બગાડવું હોય તો ક્રોધ નહીં કરવાનો, નહીં તો વધારે બગડે. બરાબર. ચાલો, જો કદાચિત પ્રમાદથી અકસ્માત ક્રોધ ઉપજે તો તત્ક્ષણ પરિતાપ પામવાપૂર્વક જેની ઉપર કોપ થયો હોય તે પુરુષને પ્રણામાદિક વડે પ્રસન્ન કરે. કાંકરમાં જો આપી દે ને 2-4 નીલિયા શું કીધું તે સાંભળો. કદાચ કોઈની ઉપર અકસ્માત ક્રોધ ઉપજે. આપણા મંડળમાં જેવા ઘણા છે જેની ઉપર ક્રોધ ઉપજવાના કારણ મને જ ઘણી વખત થાય છે, સમજો. પણ પછી એકદમ હું બીજી ક્ષણે તરત જ અટકી જાઉં છું અને પછી એમ વિચારું છું કે ભાઈ જે હશે તે મંદિરમાં આવે છે, હરિભગત છે, પૂર્વનો કંઈક કર્મિસ્થ જીવ હશે, ભગવાનનો ભક્ત છે, એટલે પછી આપણે ક્રોધને. ગઈકાલે આપણે 2 વાત કરતા તો પહેલાં જે ડૂકી ઘાલેલી ને અંદર, એકચ્યુઅલી મને એ જરા પણ ન ગમે. મને બહુ એટલે આમ બહુ ગુસ્સો આવી જાય. હું પછી આમ શાંત થઈ જાઉં એમ કે કોઈ બીજો વાત કરતો હોય ને, 2 જણા વાત કરતા હોય ને કોઈ ડૂકી ગાલે ને, મને ના ગમે. પણ શું કહીએ હવે, ચાલો. એટલે એવી રીતે કોઈની ઉપર ગુસ્સો થઈ જાય તો એને પ્રણામ આદિ વડે પ્રસન્ન કરી દે, એટલે એને રાજી કરી દેવાનો. જેમ પેલો રાજી થતો હોય તેમ જવા દેવાની બાબત એમ. એટલે આમાં વસ્તુ પરિસ્થિતિ શું છે સમજો. કાલે પેલું ચિત્રકેતુ રાજાનું આપણે ઉદાહરણ જોયેલું કે ભાઈ એને જે અભાવ આવ્યો શિવજી અને પાર્વતીજીનો, એને કારણે એને અસુરીઓનીમાં જન્મ લેવો પડ્યો. ભલે એને એના ભગવાનના સ્વરૂપનું જ્ઞાન હતું કે નિશ્ચય હતો, એના વડે એનું કલ્યાણ તો ન બગડ્યું, પણ એક અસુરીઓનીમાં જન્મ તો લેવો પડ્યો ને, સમજો. બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે આપણે કોઈ પણ કેટેગરીના હરિભક્ત હોઈએ, પણ તે સમયે જો આપણાથી કોઈ મોટો અપરાધ થઈ જાય કે દોષ થઈ જાય ને, તો એ અપરાધ કે દોષના ફળરૂપ આપણો જે ભગવાનને મળવાનો જે સમય હોય ને એ થોડો એક્સટેન્ડ થઈ જાય, લંબાઈ જાય. કે મોક્ષનો સમય હોય તો થોડો લંબાઈ જાય. જે કામ તત્ક્ષણ થવાનું હોય કે હવે થોડા સમયમાં થવાનું હોય, એ ટાઈમ જરા લાંબો થઈ જાય પછી. હવે એટલો સમય તો એ જે કોઈ હતો ચિત્રકેતુનો અવતાર થયેલો વૃત્તાસુર, તો ચિત્રકેતુ તો બહુ મોટા રાજા હતા અને ભજન કરેલું. કેવું કહેવાય છે, કેટલી સ્ત્રી, 1 કરોડ સ્ત્રીનું સુખ છોડીને ગયેલા જંગલમાં તપ કરવા, અને પછી આવી પરિસ્થિતિ થઈ, કૈલાસમાં ગયા અને ત્યાં આવું થયું એમને, જેને કરીને જે શ્રાપ થયો, આસુરીઓનીમાં આવ્યા, વૃત્તાસુર થયો. વૃત્તાસુરે ત્રિલોકીમાં હાહાકાર મચાવી નાખ્યો, ઇન્દ્રને હરાવી દીધા અને કેટલી બધી માથાકૂટ કરી, અને છેલ્લે વજ્ર જે હતું ઇન્દ્રનું, એનાથી જાણે એનો દેહપાત થયો. ભગવાનની સ્તુતિ કરી, ભગવત ભક્ત કહેવાયા, બધી વાત સાચી, પણ ટાઈમ એક્સટેન્ડ થઈ ગયો, બહુ લાંબો ટાઈમ ચાલ્યો ગયો એમાં. હવે આ તો ભગવાનને હકીકતમાં અમુક વખતે તો ભગવાનના જ આ બધા ચરિત્રો હોય, ભગવાને કંઈક કરવું હોય. હવે આમાં શું હોય કે દેવતાઓને પણ જ્યારે ગર્વ આવી જાય ત્યારે એનો ગર્વ ઉતારવા માટે આવી રીતે કોઈ બીજા મજબૂત માણસને ભગવાન મૂકી દે. એટલે જ્યારે કોઈને પણ ગર્વ આવે ને, એટલે ગર્વગંજન ભગવાન કોઈનો ગર્વ ઉતારવા માટે કોઈને કોઈ રીતે આવી રીતે પેલાને એવો મુસીબતમાં મૂકે, એટલે પછી પેલો ભગવાનની શરણે જાય. પણ જે કહ્યું હોય તે આપણે શું શીખવાનું કે કોઈ કામે કરીને પડે કે ક્રોધે કરીને પડે કે લોભે કરીને પડે કે જેનાથી પડે, પણ પડે એટલે ભગવાનને મળવાનો એનો સમય જે છે તે લાંબો થઈ જાય, સમજો. એટલા માટે આ બધા અહીંયા ઉદાહરણ કે આપેલા છે કે અહીંયા જે કંઈ લખેલું છે કે ભાઈ દોષ છે તેના પ્રાયશ્ચિતના આ બધું લખેલું છે. બરાબર.
એટલે ક્રોધ કરવાનો નથી. ક્રોધ જે કોઈ છે તે હંમેશા કેવો છે, હિંસાનું મૂળ છે ક્રોધ. એટલે પાપ મૂળક કયો છે ક્રોધને. ક્રોધ થયા પછી કોઈ પણ વ્યક્તિ પુણ્ય કરવા કે સારું કર્મ કરવા નહીં જતો, એ ખરાબ જ કરશે. જો આમાં આવશે, જે લોભ પાપ મૂળ અને ક્રોધ થકી મોટો છે માટે તે સર્વ પ્રકારે ત્યાજ્ય છે. પછી એના પછી લોભ આવે. હવે જેના લોભ જે છે એ લોભી વ્યક્તિ હોય, એના લોભને વિશે કોઈ આડો આવતો એટલે એને ક્રોધ આવે, કારણ કે એની લોભરૂપી જે કામના એ પૂરી નહીં થઈ. અને જેમાં લોભ હતો બંનેને ત્યાં કહીને નહીં કે જરા જોરમાં વાત કરો ને તો અમને બી સંભળાય, એમ કેવું નહીં, એવી રીતે જ કહે છે. એટલે શું છે, લોભ પાપ મૂળ કેમ કહ્યો કે લોભ જે વ્યક્તિ કરે છે તે પોતાના હકનું છોડીને બીજાના હકનું છીનવવા જાય છે. સમજો, લોભ જે છે તે જ એની પાસે ચોરી કરાવડાવે છે. લોભ જે છે તે એવું છે કે બીજાનો જે કોઈ હક છે એને મારવાનો એને વિચાર આવે છે, છીનવવાની વૃત્તિ એનામાં જાગે છે. લોભી સ્વભાવ આસુરી છે, બરાબર. એટલે લોભ બહુ ખરાબ વસ્તુ છે. હિરણ્યકશુપીમાં લોભ હતો, સમજો, આખી દુનિયાનું બધું લઈ લઉં. પછી પેલો નંદ જે હતો એનામાં બહુ લોભ હતો. એણે શું કરેલું, છેલ્લે ખબર પડી કે લોકો કબરને વિશે એમ કહે કે પૈસા મૂકે, તો બધી કબરો ખોડાઈ નાખાવેલી. એણે બધી કબરોમાંથી પણ પૈસા કઢાઈ નાખાવેલા. એટલો બધો લોભી હતો. એટલે લોભ પણ બહુ મોટો શત્રુ છે. લોભી વ્યક્તિ કોઈ દિવસ કોઈ પણ સત્કર્મને વિશે પ્રેરાઈ નહીં શકે કે જોડાઈ નહીં શકે, કારણ કે લોભ જે છે એ એને કોઈ સત્કર્મ કે સુકૃત કરવા જ નહીં દે. જોયું, આમ તો યહાં બી પીતે ઓર વહાં બી પીતે, પાણી જ પાણી આવી ગયું ને, બરાબર. તો પછી એટલે શ્રીજી મહારાજનું પ્રસાદીનું જળ આવી ગયો, ભાઈ મળે હવે તમને આમાંથી, બસ ચિંતા નહીં કરો. બધા એવી રીતે મારી સામે જોઈ જ ને કે હું બધાને બધું હું જ પી જવાનો, હું તો પીવાનો નથી. આને જે હેતુ માટે વસ્તુનો સંગ્રહ લોભનું કાર્ય હોઈને ત્યાગ નિષ્ઠને સર્વ પાપ મૂળ છે, તે હેતુ માટે લોભ અને તેનું કાર્ય જે વિહિત વસ્તુ થકી ઇતર વસ્તુનો પરિગ્રહ તેને વર્ણી ત્યાગ જ કરે. એટલે લોભી વ્યક્તિ શું કરે, બધું સંગ્રહ બહુ કરે, બરાબર. એટલે સંગ્રહ કરે એટલે શું છે, સંગ્રહ કરવાની વૃત્તિ એની જાય નહીં. હવે એમાં શું થાય, ત્યાગનિષ્ઠ અને સર્વ પાપ મૂળ છે તે હેતુ માટે લોભ અને તેનું કાર્ય જે વિહિત વસ્તુ થકી ઇતર વસ્તુનો પરિગ્રહ. જેટલી જરૂર છે એટલી વસ્તુ જ રાખવાની, બીજી કોઈ વસ્તુ વધારે ભેગી કરવાની કોઈ જરૂર નથી. સમજો, બરાબર. તમને જરૂર છે એ મળી ગયું, જય સ્વામિનારાયણ, ભૂલી જાઓ. કલ કી કલ સોચેંગે, આજ કી આજ સોચેંગે. એટલે લોભ કરવાથી કોઈ ફાયદો નથી, બરાબર. તમે લોભ નહીં કરશો, બધું સામેથી જ આવશે. પ્રસાદ આવશે, કાજુ આવશે, બધું આવે, સામેથી જ આવે અહીંયા, બરાબર. હા, ચાલો. એટલે જે કોઈ વર્ણી છે એને લોભનો ત્યાગ કરવાનો છે. આ વર્ણી ત્યાગી ઔદ્ધવ સંપ્રદાય સિદ્ધ ત્યાગ ધર્મમાં નિષ્ઠાવાળો સાધુ જ જેમ એમ ધનને ન જ રાખે. વર્ણી જે છે, બ્રહ્મચારી જે છે, એને પણ સાધુ જેમ ધનનો ત્યાગ કરે એમ આને પણ ત્યાગ કરવાનો છે, કારણ કે આ પણ ત્યાગીની દીક્ષા લેવાવાળો ત્યાગી જ છે. નૈષ્ટિક બ્રહ્મચારી જે છે એને પણ ત્યાગીની દીક્ષા લીધી છે. એટલે જેમ એણે આગલા અધ્યાયમાં આવ્યું કે ભાઈ સ્ત્રીનો ત્યાગ કરવાનો છે, તેમ આમાં ધનનો પણ એને પણ ત્યાગ જ કરવાનો છે. સ્ત્રી અને ધનરૂપી ભગવાનની માયા જે છે ને એ સૌથી મોટી માયા છે. એને વિશે જ બધા રાઉન્ડ એન્ડ રાઉન્ડ ફર્યા કરે છે, બરાબર. એટલે શું છે, ધનને ન રાખે. ઉદ્ધવ સંપ્રદાય એટલે શું છે, આપણા ઉદ્ધવ સંપ્રદાયની દીક્ષા લીધી હોય એની વાત છે. અહીંયા ઉદ્ધવ સંપ્રદાય એટલે લખ્યો કે અમુક સંપ્રદાયમાં રાખવાની છૂટ આપી હશે પૈસા, એટલે એ લોકો રાખતા હોય, એટલે અહીંયા ભગવાને ઉદ્ધવ સંપ્રદાયિક દીક્ષા લીધી હોય એવું સ્પેસિફાઈ કરીને લખ્યું. તેમ સ્વાર્થે બીજા પાસે રખાયો પણ નહીં. ઘણા લોકો શું કરે, પોતે નહીં રાખે પણ બીજા પાસે રખાવડાવે, ભાઈ મારા વતી તું રાખ. તે વર્ણીને મહાદીક્ષી વિધિમાં દીક્ષા વિધિમાં ધનના સ્પર્શ નિષેધથી સર્વથા તેનું ત્યાગનું વિધાન છે. ઓથ લેવડાવે, તમને ખબર, ઓથ એટલે ખબર ને તમને, તમે કોઈ જગ્યા પર કોઈ કામ કરવા માટે જાઓ, કાં સરકારી કોઈ ગવર્મેન્ટના જોબ માટે જાઓ, કે કોઈ જગ્યા પર મંત્રીની દીક્ષા લેવું, તો એક ઓથ લેવડાવે કે ભાઈ હું મારા રાષ્ટ્રને સમર્પિત થઈને મારી સેવા આપીશ. સોગંદ જે કહેવું ને તમે, તે એને ઓથ લીધેલી કહેવાય. તો જ્યારે આ ત્યાગીની દીક્ષા લઈ નૈષ્ટિક બ્રહ્મચારી, ત્યારે એને ધન ન રાખીશ, ધનનો સ્પર્શ પણ ન કરીશ, એ પ્રમાણે એને સોગંદ લેવડાવવામાં આવે કે ભાઈ સ્ત્રી ધનનો ત્યાગી થઈશ. ત્યાગ
કરવાનો કોનો છે? ત્યાગી ત્યાગી તો ત્યાગી કોનો? ગ્રહસ્થ અને ત્યાગીમાં ફરક શું છે? તો આ જ ફેર છે ને. ત્યાગ કોનો કરવાનો છે? સ્ત્રીને ધનનો ત્યાગ કરવાનો છે. બાકીનો બીજો બધો ત્યાગ જે છે, ભગવાને કહ્યું કે જે વસ્તુ એને નડતી હોય એનો એ ત્યાગ કરે તો એ ત્યાગ છે. બાકીનો ત્યાગ તો વૃથા છે. ઘણા લોકો, મેં તમને ન કહ્યું, ઘણી વખત સભામાં વાત કરી છે, જેને જે નહીં ગમતું હોય, નહીં ફાવતું હોય એનો ત્યાગ કરી દે. અરે તને એ નડતું જ નથી તેનો ત્યાગ કરવાની ક્યાં જરૂર છે? ઘણા પેલા ઘરમાં કોઈ એક્સપાયર થઈ એ પેલું ફળ એક નહીં ખાવાનું હોય ને, તેને જે ફળ નહીં ભાવતું હોય ને એ છોડ દે. અરે એ તને વૈરાગ્ય માટે છે એ નિયમ કે ભાઈ તમારા ઘરમાં કોઈ એક્સપાયર થયું ને તમે અગ્નિ આપ્યું તો તમારે એક ફળ છોડવાનું હોય, તો તમને જે અતિશય પ્રિય ફળ હોય એ જ છોડો. કેમ? તમને ત્યાં એવો મેસેજ છે, એવું શીખવા મળે છે કે જેમ આ વ્યક્તિ આ દુનિયા છોડી ગયો ને હવે અત્યારે હવે એને કોઈ ફળ મળવાના નથી, પછી હવે કાંઈ ફળ ખાવા જવાનું, તો તમારે પણ એક દિવસ એ બધા તમને પ્રિય જે કોઈ ફળ છે તે છોડવાના જ છે. એટલે તમે અત્યારથી એને છોડો એમ. તો પેલો છોડ એવી વસ્તુ ને કે જે વરસમાં એકવાર માંડ આવતું હોય અને એ પણ એ ખાતો નહીં હોય, બરાબર. પેલો છોડે કમરક, ખાટી કમરક હોય ને તે, હું કમરક છોડી દેવાય એમ કે ભાઈ આપણે એને પૂછીએ ને વરસમાં કેટલી કમરક ખાઈ કે એક પણ નહીં ખાતો, તો છોડી ખાધી તે, એ તો ઓલરેડી તું ખાતો જ નથી, તો પછી છોડી કઈ કહેવાય? સમજો. એટલે પેલો કમરક છોડી દે, પછી પેલા આંબલી છોડી દે, ખાટી આંબલી. હવે ખાટી આંબલી અત્યારે કાં આવે છે? આવતી જ નથી, તો ખાવાનો કાંથી પેલો? સમજી ગયા? એટલે એને જે પ્રિય ફળ હોય તો એ છોડે. ભાઈ કોઈને સીતાફળ પ્રિય હોય તો સીતાફળ છોડે, ચીકુ પ્રિય હોય તો ચીકુ છોડે, સફરજન પ્રિય હોય તો સફરજન છોડે, કેરીઓ પ્રિય હોય તો કેરી છોડે. તો એમ કે એનો ત્યાગ કહેવાય. સમજો. મારો એક મિત્ર છે, તમે માનશો નહીં, લગભગ મેં એને જ્યારથી જોયો છે ત્યારથી એ કેરી નહીં ખાતો. બોલો, કેરી નહીં ખાતો હોય માણસ બહુ ઓછા હોય, પાકી કેરી ના ખાય. બોલો. લગભગ હું એને 1988થી ઓળખું છું. કેટલા વર્ષ થયા? એટલે 37 વર્ષથી મેં એને કેરી ખાતા નહીં જોયો. કેરી નહીં ખાઈ. બોલો. ચોખા ને કેરી આ બે વસ્તુ નહીં ખાય. એટલે ભાત પણ નહીં ખાય ને કેરી પણ નહીં ખાય. મજબૂત માણસ કહેવાય ને. ને એના ઘરમાં બને પાછી. એના ઘરમાં કેરી પુષ્કર આવે, પૈસા પાત્ર છે, વૈષ્ણવ છે, પુષ્કર કેરી આવે ને. તો હા, મારા ખ્યાલથી 8-10 મણ કેરી આવતી હોય. કેરી નહીં ખાય અને ચોખા પણ નહીં ખાય. એને તો બાસમતી ચોખ્ખો બને જ. બોલ, મને એ પણ ખબર છે, પણ એ ચોખા પણ નહીં ખાય. બોલો, કોઈ દિવસ નહીં ખાય. દાળ ભાત છે ને, દાળ ભાત, એમાં દાળ ખાય પણ ભાત નહીં ખાય વર્ષોથી. કહેવું પડે મેં, મજબૂત ને ટીકાઉ માણસ. અને અત્યારે પણ એ અઠવાડિયામાં ગ્રહસ્થ છે, તો પણ અત્યારે પણ અઠવાડિયામાં 5 દિવસ ઓછામાં ઓછા હોય કે એમાં એક ટાઈમ જમે, 5 વાર કરે છે ગ્રહસ્થ. મન પર જબરો નિયંત્રણ છે એનું, બરાબર. એટલે આપણે એવું હોય કે ભાઈ કોઈ લાચારીથી કે મજબૂરીથી એકવાર ખાતો હોય એવું નહીં. આ હકીકતમાં ઘણા લોકો એવા હોય, બરાબર. એમ પાછો શોખીન છે, જે એને ખાવાનું બીજી ઈચ્છા થાય તે બધું ભાવતું હોય તે ખાતો હોય, પણ જે છોડે તે છોડી જ દે પાછો એકવાર. એવો મજબૂત ને ટીકાઉ માણસ એમ એકદમ, બરાબર. ચલો. તથા સર્વ ભોગો, એટલે ધનનો સ્પર્શ નહીં કરવો હોય તો આવ્યું, પહેલાં સ્ત્રીનું આવ્યું, સર્વ પ્રકારે ત્યાગ. હવે સર્વ ભોગો અને દ્યુત વગેરે વ્યસનોને વર્જે. ભોગ જે છે તે બધા ભોગવવાના, જે અલગ અનેક પ્રકારના ભોગો કયા છે સંસારમાં, બરાબર. પંચ વિષયમાં સૌથી મોટા ભોગો બધા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધને લાયક કયા છે? દ્યુત આદિક વર્ષ વ્યસન એટલે જુગાર આદિક વ્યસનમાં બધું આવી જાય. સિગરેટ પીવી, બીડી પીવી, તમાકુ ખાવો, માવો ઘસવો, વિમલ ખાવી, બરાબર. જે કંઈ હોય તે તમે જે કંઈ જાણતા હો એમાં તે. ભાંગ્ય, માફર, મજમ, માજમ, બરાબર. આલ્કોહોલ જે કંઈ આવે તે, ચરસ, ગાંજા, બરાબર, હેરોઇન, આ બધું જે કંઈ હોય તે. અફીણ, આ બધાના બંધાણી ના બનો. ત્યાગીઓ આના બંધાણી બહુ હોય. તમાકુ બહુ ખાતા હોય, બરાબર. પછી અફીણ ખાતા હોય, ગાંજો હોય, એનું સેવન કરતા હોય. હવે એ બધું આ લોકોને આદત પડી ગયેલી હોય. ચરસ, ચીલમ ફૂંકતા હોય ને પેલા બધા તે, એટલે પછી હુક્કા પીતા હોય. એટલે આ બધું જે કંઈ હોય તે હુક્કાની અંદર પણ બધું અંદર નાખેલું હોય, એની અંદર જ બધું હોય. મસાલો બધા મરી મસાલા અંદર જ આવે હુક્કામાં જ, બરાબર. અમે અરે બધા એકલો દેશી તમાકુની બધું અંદર બધું બહુ નાખે. હવે તમને શું ખબર, બધી ફ્લેવર આવે અલગ અલગ. તો તમને શું ખબર હોય, અમે બધા એવા ચરસીને એવા ખતરનાક માણસો ને. અરે અમારા તો ઘરની બાજુમાં જ હતું. અમારા ઘરની બાજુમાં એક ખાંચો હતો, એમાં 2 જણા હુકો ને પેલી એ પીએ ને એની અંદર જ એ લોકો બધું નાખે, ડ્રગ્સ બગ્સ બધું.
અમારી સામે જ એમ આમ કરીને ચરસી બહુ ખતરનાક નશો આમ કરીને બેઠેલો હોય પછી ખતરનાક સુગંધ આવે અમારી બાજુમાં જ જોયા છે એમ નજીકમાં એકદમ નજીકમાં હે અરે કંઈ ઈચ્છા બીચ્છા નહીં થાય તમને એની હાલત જોઈને અમે એને જોઈ લો બધો આવું સેંકડાઈ ગયેલો બધો બરાબર અરે હાવ ભરી જવાનીમાં દોષો થઈ ગયેલો એ ને એની બીજા બે ચાર એવા હતા ચરસીઓ ને બધા અમારી બાજુમાં જ એમ અમારું આ ભાગર પર અમારું જે ઘર હતું ને એની બાજુમાં પેલો મસ્જિદવાળો ખાંચો હતો ને એની બાજુમાં એક ત્રીજી આમ એક ખાંચાની હતી ને પેલી દુકાન હતી પેલા કેળાવાલાની એની બાજુમાં ખાંચો હતો ને ત્યાં જ ત્યાં જ રોજ દિવસમાં એક બે વાર એ લોકો મારતા જ હોય ચીલમ ને બધું જ અમારી સામે જ બધા છોકરાઓને ખબર અમારી ફરિયાના બરાબર પણ કોઈ છોકરો ત્યાં જાય જ નહીં ને એ લોકોનો એક ઇતિહાસ હતો એવો કે એ લોકો કોઈ છોકરાને કે બીજાને પકડતા બી નહીં હતા એ લોકો 3-4 જણા હતા એ લોકો જ એ લોકોની મસ્તીમાં હોય ને પછી બધા છૂટા પડીને ચાલ્યા જાય એ લોકો ગોળીઓ બનાવતા હતા અને એ ગોળીઓ હોય ને તે બધી ગોળીઓ અંદર નાખે અમને બહુ નોર્મલ અમે તો પહેલેથી આવી રીતે આવી જગ્યા પર જ મોટા થયેલા છે એમ અમને ભગવાનની બહુ કૃપા હતી પણ બરાબર પીવાવાળા દારૂ પીએ ચરસ ગાંજાવાળા ચરસ ગાંજો પછી સામે એક ક્લબ હતી અમારા ફળિયામાં જ અમારા ગલીમાં જ ચાની લારી ને એની અંદર ક્લબ હતી એ ક્લબમાં બધું જ ચાલતું હતું પછી એ આ બાજુ પેલી બાજુ જાઓ તો પેલો એ હતું આપણે ભાજીવાળી પોરમાં પેલો આપણે શું કહીએ પ્લે ગેમવાળી પેલી બધી પૈસા નીકળે ને પેલી ગેમો ને એ બધું કસીનો જેવું આવે ને એ હતું હું નાનો હતો ત્યારે અંદર જતો બી હતો હું પેલી ગાડીવાળી ગેમ રમ્યા કરું રૂપિયામાં બીજું કંઈ નહીં કરું પેલો રૂપિયો નાખે ને પેલી ગાડીવાળી ગેમ નહીં આવે તમે અત્યારે જે વિડીયો ગેમ રમો છે ને તે ત્યારે વિડીયો ગેમ નહીં આવતી હતી હા તે બીજી એક ગેમ એવી હતી એમાં કે આમ તમે બધા સિક્કા ધડાધડ નીકળે હા તો મને પૂછો નહીં બરાબર એટલે એમાં મારો એક મિત્ર હતો ને એ ચુઈંગમ આવે ને ચુઈંગમ તે અમુક જગ્યા પર ચિપકાઈ દેતો એટલે પેલા સિક્કા જે અંદર હોય તે બધા બહાર પડી જાય એ રૂપિયો લઈને જ જાય ખાલી અને અંદરથી બીજા 100, 200, 500 રૂપિયા લઈને આવતો હતો એને ખબર હતી કશે ભાઈ એ કોઈને મોનોપોલી હતી એની એ ચુઈંગમ લે અંદર મોડામાંથી ફચ્ચ દઈને એવી જગ્યાઓ એટલે બેલ વાગો કુણ કુણ બધા સિક્કા બહાર આવી જાય બરાબર અમે લોકો દુનિયાની બધી જોઈને આવેલા છે બોલો બધી જોયેલી છે સમજો બરાબર પણ ભગવાનની બહુ કૃપા એમ કે અમે કોઈ દિવસ જુગાર બી રમવા નહીં બેઠા કે કોઈ દિવસ દારૂ પીવા પણ નહીં બેઠા કે આ પેલા ચીલમવાલા જોડે પણ નહીં બેઠા કે આ કસિનોમાં રમવા પણ નહીં ગયા કોઈ દિવસ નહીં આ પેલી ગાડીવાળી વિડીયો ગેમ રમીએ વધારેમાં વધારે રૂપિયામાં બી બાપા રૂપિયો જ આપે તો વધારે રૂપિયા જ આપે તો બરાબર તો એ રૂપિયામાં એ રમીએ અને આમાં જે હોય તો આપણે પેલા પાના રમતા હોય ને ટાઈમપાસ કરવા માટે છોકરાઓ પેલા સાદા પાના રમે ને ચોગ્ગસ કે છગ્ગસ કે એવું કોઈ ફેરી રમે એમાં ગોપાલ જોડે તો કોઈ રમે જ નહીં કારણ કે ગોપાલ જે હાથ ઉતરેલો હોય ને એમાંથી જ પાછું પાનું કાઢે ને પાછો આવે ચોથો એક્કોને બદલે એના 5 એક્કા 6 એક્કા એક જ ગેમમાંથી 6 એક્કા તો ગોપાલ કાઢે પેલો કે આ એક્કોડા આવી ગયા આ ગેમમાં ગોપાલ કે આગલી ગેમમાં આવેલો તને યાદ નથી બરાબર હાથ લીધેલા એમાંથી જ એક્કા કાઢે પાછો બરાબર એટલે ગોપાલ જોડે રમવો એટલે બહુ વિચાર કરીને રમવાનું એક પાના 2-2 3 વખત આવે એક જ ગેમમાં હવે ઓલા હાથ થઈ ગયેલો હોય ને એમાંથી પાછો પાના કાઢીને ભાઈ મૂકી દે સાદા પાના અંદર ને ભરે વજનદાર પાના હાથમાં આવી જાય બહુ ગોલમાલ બધામાં ગોલમાલ પૂરેપૂરી ગોલમાલ બધાને ખબર આખા ફળિયામાં બધાને ખબર ગોપાલ જોડે રમો એટલે એની પર જ ધ્યાન આપવાનું બાકી એમ કે કંઈ ને કંઈ કરામત કરતો જ હોય આમ ઉતરીએ જ કરે બહુ સિરિયસલી ઉતરે આમ વાળાને ખબર જ નહીં પડે બરાબર પણ કોઈ દિવસ અમે રૂપિયા પૈસા કે એવું બધું નહીં રમતા હતા ખાલી મજાક મસ્તી કરીએ બાકી રૂપિયા પૈસા એવો બધો કોઈ ફંડ કોઈ નહીં મળે પહેલેથી સીધી સાફ સુથરા રહેવાનું ખાવાનું પીવાનું મસ્ત મજા કરવાની કેવી રીતે તોફાન કરતા હતા કેવી રીતે ક્રિકેટ રમીએ એવું બધું કરીએ એમ નાના છોકરાઓ જેવું કરીએ એવી બધી ગેમ એમ બોલ બેટ રમીએ ક્રિકેટ રમીએ એવું બધું આવું બધું કોઈ ફંડ બંધ નહીં દારૂ જુગાર એવું બધું કંઈ નહીં એવું ગમે જ નહીં આપણે પહેલેથી નહીં ગમે બરાબર ચાલો આ બ્રહ્મચારી પોતાના જે દેહ સંબંધીઓ અને તેમની અન્ન વસ્ત્રાભાવરૂપ વસ્ત્ર અભાવરૂપ વાંચોની આપત્તિને જોઈને અનુતાપથી પણ તે આપત્તિ નિવારવા ધનાર્જન અર્થે કદાપી યત્ન ન જ કરે ભાઈ બધાને દયા આવે ત્યાગી થાય પછી પણ એવી દયા આવે તમને કે ભાઈ મારો ભાઈ જે છે તે કે મારા બેન જે છે તે કે મારા બનેવી જે છે તે એની આર્થિક પરિસ્થિતિ સારી નથી બરાબર મારી બા છે એની પરિસ્થિતિ સારી નથી પણ હવે બાપા એ બધાને છોડી દીધા ભાઈ તે ત્યાગીની દીક્ષા લઈ લીધી
એટલે તને હવે તારા પૂર્વાશ્રમમાં કોણ શું કરે છે એની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કોની પાસે પૈસા છે, કોની પાસે નથી. આપણા સંપ્રદાયના જ એક વ્યક્તિ એવું કહેતા હતા, ભાઈ મારી માં છે તો કે એને કંઈ ફેંકી થોડી દેવાની, એમ કે એની સેવા માટે મારે કંઈ ને કંઈ તો કરવું પડે ને. સેવા કરવી આખી અલગ વાત છે. ત્યાગીઓમાં પણ જગતગુરુ શંકરાચાર્યએ એની માને એવું વચન આપેલું કે જ્યારે તું જવાની હોય ત્યારે મને ખાલી યાદ કરજે, હું ગમે ત્યાં હોઈશ ત્યાંથી આવી જવા. અને આ ઘટના હકીકત છે. જ્યારે જગતગુરુ શંકરાચાર્યની બા છેલ્લે બીમાર પડ્યા ત્યારે એમને એને બહુ સાચા દિલથી યાદ કર્યા ને. જગતગુરુ શંકરાચાર્ય વન વિચરણ અર્થે નીકળેલા, ત્યાંથી સીધા એના ગામમાં આવી ગયા અને એની બાની સેવા કરી. એની બા ધામમાં ગયા, પછી એમણે એનો અગ્નિ સંસ્કાર કર્યો, બધું કર્યું. છેલ્લે બધી વિધિ કરી, જે કોઈ સ્રોત સ્માર્ટ વિધિ કહેવાય તે બધી વિધિ કરીને પછી પાછા એના કામ માટે વિચરણ માટે નીકળ્યા. એટલે એમણે ત્યાગીઓને એવું કહ્યું કે પોતાની માતા હોય ને એનો પણ જો કોઈ બીજું કોઈ કંઈ કરવાવાળું નહીં હોય તો એ ત્યાગી આવીને એ પ્રમાણે અગ્નિ સંસ્કાર કરી શકે છે. એવું એ જગતને એક સંદેશો આપેલો જગતગુરુ શંકરાચાર્યએ. આ બની ગયેલી ઘટના છે, ઘટી ગયેલી ઘટના છે એમ. ને ઈસવીસન 700-800ની સાલની વચ્ચેની ઘટના હશે, એટલે આ કંઈ બહુ જૂની વાત પણ નથી. બરાબર, એવી નહીં કે તમને રામ રાજ્ય હોય ત્યાંની વાત નહીં કરતો, કંઈ કે શ્રી કૃષ્ણનું રાજ હોય એવી તે કંઈ લાખ વર્ષ, 2 લાખ વર્ષ કે 10,000 વર્ષ, 5,000 વર્ષ જૂની વાત નથી એમ. બરાબર, ચાલો. મોહ મદ મત્સર માન આદિકને ત્યાગ કરે, તેમાં મોહ એટલે હેમાં ગ્રહણ કરવાપણાનો અધ્યવસાય. સૌથી મોટો શત્રુ જો આપણો કોઈ હોય ને તો મોહ છે. આપણે બધા શિકાર હોઈએ ને તો મોહના શિકાર છે, વધતા ઓછા પ્રમાણમાં. બધા જ આખી દુનિયામાં જેટલા લોકો જીવે છે ને એ બધા મોહના શિકાર હોય જ. મોહ નહીં ચાલે હોય તો દુનિયા નહીં હોય. લોકોને ટોટલી આસક્તિ પૂરી થઈ જાય, નિરાસક્ત થઈ જાય ને ભગવાનને પામી જાય. મોહનો અર્થ શું છે તે સાંભળો. શું કહ્યું છે? હેયમાં ગ્રહણ કરવાપણાનો અધ્યવસાય. હે એટલે જે ત્યાજ્ય છે, સમજો, એને તમે ગ્રહણ કરો. હવે ત્યાજ્ય છે એનો ત્યાગ કરવાનો હોય ને. ધૃતરાષ્ટ્ર તો એણે કોનો ત્યાગ કરવાનો હતો? દુર્યોધનનો. તે એના માટે હેય રૂપ હતો. હેયનો અર્થ શું થાય? ત્યાગ. માયા જે છે તે હેય રૂપ છે, પરમાત્મા જે છે તે ગ્રાહ્ય છે. આત્મા તત્વ જે આપણે પોતે જ આત્મા છે તે ગ્રાહ્ય છે, પણ માયા છે તે કેવી છે? ત્યાજ્ય છે, હેય રૂપ કઈ છે માયાને. તો દુર્યોધન જે હતો તે હસ્તિનાપુરની ગાદી માટે, ધૃતરાષ્ટ્ર માટે, સમસ્ત કુરુવંશ માટે હેય રૂપ હતો. એટલે મહાત્મા વિદુરે શું કહ્યું કે જો ભાઈ તારે આખા હસ્તિનાપુરનું કે કુરુવંશનું સારું વિચારવું હોય તો તારા દીકરાનો તું ત્યાગ કરી દે. ધૃતરાષ્ટ્રને આવું કહ્યું. કોણે કહ્યું? વિદુરજી. એનો જન્મ થયેલો ત્યારે બહુ મોટા અપશુકન થતા હતા. ગધેરાઓ હતા તે બહુ જોરમાં બૂમ બરાડા હોંચી બૂમ પાડતા હતા, સમજો. બધા બહુ અપશુકન થયેલા. બરાબર, એટલે એના અપશુકન જે થયેલા, એનો જન્મ થયેલો ત્યારે એટલે તાત્કાલિક વિદુરજીએ કહ્યું કે આ જે કોઈ આવેલો તે કુરુવંશનો નાશ કરનારો થશે, એનો ત્યાગ કરી દે. પણ પુત્ર મોહ, પેલાને પુત્ર થતા નહીં હતા એટલે એમ કહે કે એમ થોડો ત્યાગ કરી દઉં, ભલે પડ્યો રહેતો, મારો છોકરો છે. બરાબર, એટલે મારો છોકરો કર્યું એણે, એમાં આખા કુરુવંશનું નિકંદન નીકળી ગયું. એટલે હેય રૂપ જે કોઈ વ્યક્તિ કે વસ્તુ જે છે એને તમે પકડી રાખો, એને ગ્રહણ કરવારૂપ અધ્યવસાય. અધ્યવસાય એટલે એક પ્રકારને એને ગ્રહણ કરવારૂપ ધંધો, વ્યવસાય જે કહીએ ને એ પ્રમાણે અધ્યવસાય આવે એમ. ધંધો તો નહીં કહેવાય એમાં, વ્યવસાયને અધ્યવસાય એટલે થોડોક જ ફેર છે. એને પકડી રાખવું, એવું જે કામ કરવું તે. બરાબર, હા, રુચિકર તો નહીં થાય. અધ્યવસાય એટલે એવું કાર્ય કરવું જ થાય એમ. જે હેય રૂપ છે જેને છોડવાનું છે એને પકડવાનું કાર્ય કરીએ ને એટલે અધ્યવસાય કર્યો કહેવાય. બરાબર, હવે તમને કહું, આપણે ઘણા લોકો અહીંયા એવા મંદિરે આવે છે, હું પાછો વારે એક જ વાત કરું છું તો પણ પાછો કરું છું કે મંદિરે આવે છે તો કાંદો ને લસણ જે છે તે ટોટલી હેય રૂપ છે પરમાત્માની ઉપાસનામાં, તો પણ લોકો સંપૂર્ણપણે એનો ત્યાગ નહીં કરી શકતા. બરાબર, અહીંયા મંદિરમાં આવનારા ઘણાના ઘરમાં કાંદા લસણ ખવાતા હોય છે, તિલક ચાંદલો કરતા હોય છે તો પણ ખવાતા હોય છે. અત્યારે અહીંયા બેઠેલા જ ને, બોલો, અહીંયા પણ બેઠેલા 20-30% લોકોના ઘરે ખવાતા હશે કાંદા, અને ઘણી વખત એ લોકો પણ ખાઈ લેતા હશે. બોલો, મારે કે એવું ના જોઈએ પણ કહી દઉં. બરાબર, મારી વાત હંમેશા પીડાદાયક કે કષ્ટદાયક લાગે તમને, પણ મારી વાત એકદમ સાચી હશે. કાંદો લસણ તમે ખાઓ એટલે તમારી 3 થી 6 મહિના સુધીની ઉપાસના જે છે ને એ ભંગ થઈ જાય છે. એટલે પરમાત્મા તમારા હૃદયમાં જે સન્નિધિ રૂપ છે ને તે ચાલ્યા જાય છે, સન્નિધિ નહીં કરતા.
સમજો. એટલે કર્મફળ પ્રદાતા ભગવાન તો રહી છે, પણ જે ઉપાસના તમે કરો છો ને ઉપાસના ફળ રૂપે ભગવાન જે તમારાથી રાજી હોય છે, એ સન્નિધિ જે તમારે ભગવત ભાવ જે છે તે તમારો ચાલ્યો જાય અંદરથી. એટલે કાંદો લસણ કદાપી ન ખાઓ. હવે હે રૂપ છે, એવું નથી કે આપણા સંપ્રદાયમાં જ નથી ખાવો. કાંદો લસણ આપણા સંપ્રદાયમાં જ ખાવાની ના પાડી છે એવું નથી. સમગ્ર વૈષ્ણવ સંપ્રદાયો જેટલા પણ છે ને બધામાં ના છે. જગતગુરુ હા, જેટલા પણ સાધકો છે વૈષ્ણવ સંપ્રદાયના એ બધામાં ત્યાજ્ય છે. જગતગુરુ શંકરાચાર્યવાળા પણ નહીં ખાતા, વલ્ભાચાર્યવાળા પણ નહીં ખાતા, નિંબાર્કવાળા પણ નહીં કરતા, રામાનુજવાળા પણ નહીં ખાતા, રામાનંદીઓ પણ નહીં ખાતા. ઘણા બધા જેટલા પણ સંપ્રદાય છે કોઈમાં કાંદો લસણ ખાવાની છૂટ નહીં આપી. ઉલટાનું એવું છે કે આપણે ત્યાં ઘણી વસ્તુની છૂટ આપેલી છે, એ લોકો તો એ પણ નહીં ખાતા. બરાબર, પણ આપણા હરિભક્તો એવા છે ને ગલેલી ખાધા વગર નહીં ચાલે ને. ગલેલી ખાતા હોય બોલો રસ્તામાંથી. ગલેલીમાં શું આવે અંદર? બધું કોઈ પાણી પાણી જેવું તો આવે, બીજું કંઈ આવતું નથી અંદર. હવે એમાં એને હું મોં થઈ જાય તે કે ગલેલી ખાવાની ભગવાને કેમ ના પાડીએ? હવે ગલેલીમાં એવું હું આવે છે કે તું છોડી નહીં શકતો. ભગવાન માટે ગલેલી નહીં છૂટે મને એમ થાય. ઘણા લોકો ખાઈ છે, બરાબર. એટલે તમારા ગામોમાં તો ઘણી જગ્યા પર ગલેલી મળતી જ નહીં હોય, એટલે સારું છે. સુરતમાં તો પહેલાં અહીંયા બજારમાં બહુ ગલેલી મળતી હતી, તો લોકો બહુ ગલેલી ખાતા હતા, બરાબર. પણ એ ગલેલી જ્યારે ખબર પડે તમને, સંપ્રદાયમાં આવો, સત્સંગમાં આવો, પછી છોડી દેવી જોઈએ. કાંદો લસણ છોડી દેવો જોઈએ. પણ ઘણા લોકો શું કહે, ખાસ કરીને કાંદા લસણ વગર રસોઈમાં સ્વાદ નહીં આવતો. ના, રાંદેર મંદિરમાં કોઠારી જ કહેતા હતા કે કાંદા લસણ વગર તો માણસ એટલો મરી જાય કે પેલો એમ લાગે એને કે બહુ એકદમ પેલું માંદો માણસ ખાતો હોય ને એવું લાગે એને, બરાબર. બધો સ્વાદ એમ કહે કે કાંદા લસણમાં જ મૂકી દીધો છે ભગવાન, એવી વાત. એટલે કાંદો લસણ તો એવો છે કે એ નાખ્યા વગર ચાલે જ નહીં. હવે આ શિયાળો આવશે ને એટલે તો ઘણા લોકો બધા એટલું બધું લસણ ને એટલો બધું કાંદો વાપરે, અરે 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 ભગવાન બચાવે. અને એટલી ખતરનાક એની દુર્ગંધ આવે. એ ખાઈ પહેલાં એ કપાઈ ત્યારે વાંસ મારે, એ બને ત્યારે વાંસ મારે, એ બની જાય પછી જે ખાય ત્યારે વાંસ મારે, અને પછી જ્યારે એનું એક્સક્રીઝન થાય ત્યારે પણ વાંસ મારે, અતિશય વાંસ મારે. એટલો બધો વાંસ મારવાવાળો પ્રોડક્ટ છે, તો પણ લોકો એને બહુ મોજથી ખાય છે. અને એ કંઈ એવું મિષ્ટાન પણ નથી, સમજો. કાંદો ને લસણ હકીકતમાં કોનો ખોરાક છે? આમ જોવા જાવ તો, તમે જોવા જાવ તો ગરીબ લોકોનો ખોરાક છે. એવું કંઈ મિષ્ટાન નથી એ કંઈ, તો પણ લોકોથી છૂટતો નથી, સમજો. બધામાં લસણમાં કાંદાનો, અરે પેલી કઢીમાં લસણનો વઘાર કરવાના થઈ જાય. હવે રીંગણનો ઓળો બનાવ્યો તો એની અંદર લસણનો વઘાર કરવાના થઈ જાય. તમે બધી વસ્તુમાં લસણ 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 જ નાખ્યા કરે, બરાબર. એટલે હવે હે રૂપ છે, હવે એ તમારે છોડવું પડે. હવે એના વગર કંઈ એવું કંઈ છે નહીં કે એના વગર કંઈ ટેસ્ટી રસોઈ નહીં બને. અમે લોકો વર્ષોથી કાંદો લસણ કોઈ દિવસ અમે ખાતા જ નથી અમારા ઘરમાં. તો અમારા ઘરમાં તો રસોઈ ટેસ્ટી જ બને જ ને ભાઈ. હા, બસ બરાબર. અમારે ત્યાં એક ભાઈ આવેલા, જાતના બ્રાહ્મણ, બધું બહાર ખાય એવા બ્રાહ્મણ, એવા પાકા બ્રાહ્મણ નહીં, એમ જે જ્યાં મળે ત્યાં ખાઈ લેવું. તો મને કંઈ તમારે ત્યાં શું જમવાનું? એમ કે ફિક્કી ફિક્કી રસોઈ હોય, આમ છે તેમ છે, ફલાણું ડીમકું. હશે ભાઈ, મારે કાં જમાડવું છે તને આંબા? પછી એક દિવસ હું ડબ્બો લઈને ગયો, બટાટાનું શાક ને આપણી રોટલી ભાખરી જે કંઈ હોય તો. એ ભાઈએ રેલવે સ્ટેશન પર જોયું તો એને કંઈ સારી સુગંધ આવી અંદર. તે અંદરથી મારી પાસે માંગ્યું, એટલે જમતા પહેલાં માંગ્યું, એટલે મેં એને એક ડીશમાં કાઢીને આપ્યું. એટલે એ ભાઈએ ખાધું. મને કંઈ કાંદો લસણ નહીં નાખ્યો, પણ તો પણ એવું લાગતું નથી જરા પણ કે કાંદો લસણ તમે નહીં વાપરતા. તમારા ઘરની રસોઈ બહુ ટેસ્ટી હોય છે. મેં કહું તમને લોકોને દુનિયાભરનો સ્વાદ બધો કાંદા લસણમાં જ દેખાતો હોય તો પછી શું કરીએ? એને છોડવાની માનસિકતા રાખવી પડે ને. લીલા શાક તમે જે ખાઓ એ લીલા શાકમાં તમે 90% જેટલા પણ લીલા શાક હોય એ તમે એને પ્રોપરલી કૂક કરો, અને જે કોઈ લીલું મરચું ને આદું અને મીઠું, આ 3 વસ્તુ બરાબર નાખો ને એટલે તમારું 80% કામ થઈ ગયું. લીલા શાકમાં કોઈ મસાલા બીજા એક્સ્ટ્રા જરૂર છે જ નહીં. ખાલી એક આદું પહેલાં વઘારમાં નાખો, એ થોડુંક જીરું નાખવાનું હોય તો એ, અને પછી છેલ્લે તમારે આ જે લીલું મરચું નાખી દેવાનું, આપણું જે સુરતી મરચું હોય તો એને મીઠું, પતી ગયું. એટલે તમારું લીલું શાક એકદમ જોરદાર થઈ જાય. બીજું કંઈ નાખવાની જ જરૂર નથી અંદર, બોલો. લોકો એટલા બધા શાકોમાં દુનિયાભરના મસાલા નાખી દે અંદર કે શાકનો જે ઓરિજિનલ ટેસ્ટ હોય તે આવે જ નહીં. બધા અલગ અલગ મસાલા, ગરમ મસાલા નાખ કરે ખોટા ખોટા.
ગરમ મસાલા નાખવાની કંઈ જરૂર જ નથી. લીલા શાકમાં તો જરા પણ જરૂર નથી. બરાબર, લીલા શાક તો એટલે તો લીલા શાક કયા છે કે એ તમે લીલા લીલા ખાઓ. સમજો, તમે પાપડી હોય કે પછી આપણે આ ચોરી હોય કે પછી તુવેર હોય, હણસી હોય, વાલોર હોય, ઇવન કેબેજ છે, પછી ચોરી છે, પછી આ તમે ફ્લાવર છે, આ કોઈ શાકમાં લાલ મરચાંનો ઉપયોગ કરવાની કોઈ જરા પણ જરૂર નથી. તમે ખાલી લીલા શાક એ બરાબર બનાવો. અમારે ત્યાંનું એક વ્યક્તિ અત્યારે ઉત્તર ગુજરાતમાં ગયું છે, થોડુંક બહુ દૂર તો નહીં પણ નજીક, તો ત્યાં લીલા શાક નહીં મળતા તો અકળાઈ જાય છે. અહીંયા આવીને પછી કહી કે શાકમાં હવે લીલા જ બધા ખાવાના આપણે, એમ કહી કે મેં કહું પહેલાં તો તમે ના પાડતા હતા ને હવે કેમ ના, એમ કહી કે એ લોકો તો બધામાં લાલ લાલ જ બનાવી રહી છે. હવે ખબર પડી એ લોકોને કે લીલા શાક કેવા હોય. સમજો, અને લીલા શાક તમારા માટે ફાઈબર સૌથી વધારે લીલા શાકમાં હોય, પચવામાં સૌથી સારા અને શરીરને સૌથી વધારે વિટામિન મિનરલ્સ બધા લીલા શાક જ આપે. પણ પછી લોકોને બધા ચટાકા ફટાકા એટલા છે ને કે એની અંદર કંઈ પેલો શું કહેવાય ગરમ મસાલો નાખવાના થઈ જાય, અરે ચાઇનીઝ મસાલો નાખે, પંજાબી મસાલો નાખે. અરે ભાઈ તું પંજાબી ગ્રેવી બનાવે ત્યારે પંજાબી મસાલો નાખે તો વાત અલગ છે. પાઉંભાજી બનાવતો એમાં પેલી ભાજી બનાવે, અમે તો ભાખરી ભાજી ખાઈએ, એમાં તું નાખે તો ઠીક છે, ચાલ ભાઈ કદી મદી. પણ હવે એમાં પણ નાખવાની એકચ્યુઅલી કંઈ જરૂર નથી. તમે ભાજી બનાવો ને તેમાં પહેલાં લીલું મરચું નાખો ને છેલ્લે કાશ્મીરી લાલ મરચાંની ભૂકીનો વઘાર કરી દો એટલે એ દેખાતું થઈ જ જાય એવું. એમાં પણ ગરમ મસાલાની જરૂર નથી એકચ્યુઅલી, બોલો, એ પણ એકદમ ટેસ્ટી થઈ જાય. ખાલી કાશ્મીરી અને તમારું લીલું મરચું બરાબર પડે તો કોઈ મસાલો નાખવાની જરૂર નથી. ધાણા બરાબર નાખી દેવું તો બરાબર. પણ આ શું છે કે આપણી માનસિકતા એવી થઈ ગઈ કે આના વગર ચાલે જ નહીં, આનો મસાલો જોઈએ, પેલાનો મસાલો જોઈએ. અરે રસોઈયા પણ એવા થઈ ગયા, મારે બોલવું નહીં જોઈએ. બરાબર, આપણે જે રસોઈયાને કહીએ મેં એને પણ કહ્યું, મેં કહું તું બહુ ખોટા ખોટા મસાલા વાપરે છે ને તેલ બી બહુ ખોટું વાપરે છે. આનાથી અડધા તેલમાં ને આનાથી અડધા મસાલામાં અમે બંને ભાઈ બેટર રસોઈ કરી નાખીએ. સમજો, એ ખાલી માનસિકતા છે આપણી એવી. એટલું બધું કંઈ તેલ પણ જરૂર નથી હોતી ને એટલા બધા કંઈ મસાલા પણ જરૂર નથી હોતી. એ તો શરીરને નડે. બરાબર ને આપણે એવું કે બહુ મસાલા નાખે, બહુ તેલવાળો એટલે બહુ સારું લાગે, ખોટી વાત છે. જરૂરિયાત પૂરતું જે હોય તો બરાબર છે, બાકી એ ઓવરમાં જ જાય બધું. બરાબર, ચાલો ઠીક છે. આ બધું એટલા માટે આ બધું ગ્રહણ કરવા લાયક નથી, પણ આપણે આ બધું ગ્રહણ કરીએ જ એમ. આ બધો તમોગુણી ને રજોગુણી ખોરાક છે. એકચ્યુઅલી રજોગુણી ખોરાક છે અતિશય તેલ મસાલાવાળો ખોરાક જે છે ને. ઘણા લોકો બહુ તીખું ખાતા હોય, અરે તીખું એટલે આંખમાંથી પાણી નીકળી જાય એટલું તીખું ખાય બધે. અરે ભાઈ મંદિરની તો વાત જ નહીં કરો તમે. મંદિરના તો કોઈ પણ, મને તો મંદિરનું જમવાનું હોય ને એટલે પેટમાં ફાળ પડે, કારણ કે પછી 4 દિવસ બગડ્યા પેટ જ બગડી જાય. સમજો, એટલે હું મંદિરનું જમવાનું એટલું જલ્દી, કારણ કે બધું મરચું હોય ને એમાં એ લોકો સૌથી વધારે લાલ મરચું ને એ જ વાપરે ને તેલ પુષ્કળ હોય એટલે મજા નહીં આવે કંઈ. બરાબર, અને એમાં પાછું મારે કંઈ કહેવું નથી, પાછા કહીશ તો લોકો એનું અવળું અર્થઘટન કરશે. બરાબર, એટલે એવો લોકોને મોહ હોય છે કે ભાઈ મંદિરની રસોઈ બહુ સારી એમ. એટલે મેં ટૂંકમાં એવું કહી દીધું જે મારે કહેવાનું હતું તે. એવું એકચ્યુઅલી કંઈ હોતું નથી. રસોઈ કે કોઈ પણ વસ્તુ કેવી છે કે તમે જેવું ધ્યાન આપો તેવું તમારાથી થાય એમ. એવું કંઈ હોતું નથી કે ભાઈ મંદિરની રસોઈ બહુ સારી કે કોઈ ટિપિકલ રસોઈ બહુ સારી. એ તો તમે પણ ઘરમાં ભગવાનનું નામ દઈને તમે તમારા હિસાબે બનાવો તો બધું સારું જ બને, એમાં કાં કંઈ એવું કંઈ હોય છે. આ સંજય હવે જાતે બનાવતો તો દાળ ભાત શાક રોટલી બનતા રહી ગયા ને બરાબર, તો બની જ જાય. તો એમાં કાંઈ કંઈ એવું કંઈ ખાસ હોતું નથી કંઈ. બરાબર, ચાલો. મદ્ય એટલે શું છે? માદક વસ્તુના સેવનથી થતો ચિત્ત વિકાર. આપણે હમણાં જ જે વાત કરીને, બરાબર, મદ્ય પીવાની આવે ને તે. બરાબર, એટલે શું છે કે બધી માદક વસ્તુ કહેવાય જેનાથી તમારા જે ચેતાતંતુઓ જે છે, એટલે ચેતાતંત્ર જે મુખ્ય જે અહીંયા જે છે, બરાબર, ત્યાં સુધી એની અસર થાય અને જે વ્યક્તિ જે છે તે આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ રીતે ઉન્મત્તતાને પામે, ઉન્મત્ત બની જાય એ સમય પર. બરાબર, હું જે વારે વારે કહું છું એ પ્રમાણે કે પેલો કહેતો હતો ને ભાઈ તાજમહલ को हिला सकता है, तो પેલો કહે કે नहीं हिला सकता हूँ. देखिए मैं देखो तुमको हिला के दिखाता हूँ. પેલો કહે कैसे हिलाएगा? देख तू, ताजमहल तो तेरे से हिलेगा नहीं, लेकिन बाजू में बैठ, 2 घूंट मार और ताजमहल को हिलता देख. બરાબર, 2 ઘૂંટ મારે એટલે એને તાજમહલ પછી હલતો દેખાય જ, ઓટોમેટિક જ દેખાય. એટલે એ મધ્ય આરતી ઘંટાવાળો માણસ. મા બાપુજી કહે ને કે આપણા ત્યાં આમ મંદિરે સવારે મંદિર આવતો હોય ને પછી બપોર પછી એના ઘરે તમે જાઓ તો ફ્રીજની અંદરથી એમ કહે કે જે કંઈ મરી મસાલો હોય તો બધો નીકળે.
સવારે મંદિર આવે મોટા મોટા ચાલ્લા કરીને, અને બપોર પછી શામ પછી તમે જોવા જાઓ તો એના ફ્રીજની અંદરથી જ બધું નીકળે. બરાબર. મારા પપ્પા કહીને આરતી ઘંટાવાળો છે. બરાબર. આરતી ઘંટા એટલે સમજી ગયા ને તમે? હા, ચાલો. અમારા દૂરના સંબંધોમાં પણ એવા ઘણા લોકો હતા. સવારે રોજ મંદિર આવે રિક્ષા ભરી ભરીને, બપોર પછી શામ ઢલને કે બાદ પછી જય સ્વામિનારાયણ. પછી એ લોકો સ્વામિનારાયણ નહીં રહી, પછી બદલાઈ જાય. ભાઈ સવાર પર એટલે પાછા સ્વામિનારાયણ થઈ જાય. બરાબર. એક હતા ઓળખીતા, દૂરના ઓળખીતા હતા પણ હતા ખરા. બરાબર. ચાલો. એટલે એ શું છે? માદક વસ્તુ. આ બધી માદક વસ્તુ છે. જો માદક વસ્તુ પીનારો કોઈ દિવસ સુખી નહીં થયો. જુગાર રમનારો કોઈ દિવસ સુખી નહીં થયો. આજે રમાડતા હોય કે પીવડાવતા હોય એ જ બધા પૈસાદાર થાય. દારૂ વેચનારા બધા માલદાર થઈ જાય. જુગારના અડ્ડા જેના ચાલતા હોય એ બધા માલદાર થઈ જાય. મટકા કિંગ. બરાબર. પણ જે રમતો હોય એ કોઈ દિવસ માલદાર થયો એવું બહુ ભાગ્યે જોવા મળ્યું છે. એ તો સોમાંથી કોઈ એકાદ નસીબદાર હોય. અહીંયા આપણે આ બાલાજી રોડ ઉપર પહેલાં છે ને લોકો પેલા એ લેતા હતા, શું કહેવાય, આંકડો. ચંપકભાઈ ખીલાવાળા ને બધા ઘણા બધા લોકો, ધનસુખભાઈ ખીલાવાળા, મને બધા ઘણા ઓળખતા હતા. તમે કહો કે આને બધા દુનિયાભરના આવા લોકો ઓળખે, મને બધા ઓળખતા જ હોય. હવે એ આંકડામાં નંબર પડે તો એ આંકડા જ્યારે લેવાનો હોય ને ત્યારે પેલો ડિક્લેર કરીએ પહેલાં કહી દે, જો ભાઈ ગાડીવાળો આવે, ઘોડાવાળો આવે, આનાવાળો આવે, પેલાવાળો આવે, પછી છેલ્લે બોલે પણ નસીબવાળો ન આવે. બધે જ શું કહે? નસીબવાળો ન આવે. આવું રોજ જ બોલે. અમારે નાના હતા ને ત્યારે ખુલતા હતા આવી રીતે. આમાં અમે લોકો પૂછ્યું એક દિવસ અમારા વડીલ કે ભાઈ આવું કેમ બોલે છે કે આ ગાડીવાળો આવે, ઘોડાવાળો આવે પણ નસીબવાળો ન આવે? તમારા એ જે ઓળખીતા હતા તે કંઈ નસીબવાળો એ કહે કે ન આવે એનો મતલબ એવો કે નસીબવાળો આવે તો પેલો એની પાસેથી લઈ જાય ને એમ. બરાબર. એટલે એ કંઈ નસીબવાળો ન આવે એમ. બરાબર. એટલે એ બધા જે આપણે જે કહીએ ને ધૂર્ત લોકો જે હોય ને એ બધા દ્યુત કીડા જે હોય ને એ દ્યુત ક્રીડામાં એક્સપર્ટ હોય. જુગાર રમવાની ના એટલે પણ પાડી છે કે એમાં ખબર નથી તમને કે શું થવાનું છે. બીજી વાત કે જે રમનારા કે રમાડનારા લોકો હોય ને તે ધૂર્ત હોય. ધૂર્ત એટલે લુચ્ચા હોય. એટલે એ કોઈ દિવસ સામેવાળાને ફાવવા ના દે. શકુનીનું ઉદાહરણ બહુ સરસ છે એમાં. શકુની હકીકતમાં ઈમાનદારીથી રમતે તો કંઈ પાંડવો હારી ન જતે, પણ શકુની પાસા ફેંકવામાં કેવો હતો? ધૂર્ત, કપટી હતો. એટલે એણે જબરજસ્તી હરાવી દીધો. કોને? યુધિષ્ઠિરને. એટલે કહેવાનો મતલબ શું છે? જુગાર રમવામાં જે લોકો છે તે દ્યુત કીડા કરનારા જે લોકો જે છે તે બધા ધૂર્ત હોય. બરાબર. 3 શબ્દ છે. એક છે ધૂર્ત. ધૂર્ત એટલે કેવો? કપટી, લુચ્ચો. બીજું છે દ્યુત. દ્યુત એટલે શું? જુગાર. અને ત્રીજું છે ધ્રુત. ધ્રુત એટલે શું? ઘી. આ 3 શબ્દનું ઉચ્ચારણ જે સારું કરી શકે એ સારો વક્તા. કોઈ પણ વક્તાને ચેક કરવો હોય તો આ 3 શબ્દ એની પાસે બોલાવડાવવાના. ભગવાનની દયાથી કે ભગવાનની કૃપાથી આપણા સંપ્રદાયના પણ ઘણા બધા વક્તાઓ આ 3 શબ્દ નથી બોલી શકતા. સમજો. એટલે એ લોકો શું કરે? એ 3 શબ્દને ટાળે, બોલવાનો પ્રયત્ન જ ન કરે, ટાળે, દૂર ભાગે એનાથી. એ લોકો જુગાર બોલે, ઘી બોલે અને લુચ્ચો કે કપટી બોલે, પણ પેલા 3 શબ્દ જે આપણે હમણાં બોલીએ 3 શબ્દનું નિવારણ કરે, બોલે જ નહીં કે ગરબડ થાય તો પકડાઈ જાય ને. એક તો બહુ ભારી વક્તા હમણાં જે લક્ષ્મીનારાયણ દેવના પાટોત્સવમાં હતા એનાથી બિચારાથી બોલાતું ન હતું. એટલે મને અહીંયાના એક કોઠારી હતા ને ત્યાંના, તે મને કહે કે આ ભાઈથી આ શબ્દ બોલાતો નથી, જબરજસ્તી બોલવા જાય છે, નહીં બોલાય તો જવા દેવાનું એમ કે. અહીંયાના કોઠારી હતા, આપણા મિત્ર હતા, પ્રદક્ષિણા ફરતા હતા. એટલે મને કહેતા હતા 2015-16ની વાત હશે, આ તમારું જે ગ્રાઉન્ડ બનાવી ગયા ને ખુલ્લું, આ બધી દુકાનો સાફ કરાવી ગયા ને તે. બરાબર. ચાલો. એટલે એ પ્રમાણે શું છે? માદક વસ્તુ એ મત્સર એટલે દ્વેષ વિશેષ. આપણે આગળ ઘણી વખત મત્સર શબ્દ જોયો છે. અસમાન ગુણોવાળા જે કોઈ એને વિશે તમને જે કંઈ દ્વેષભાવ થાય તે શું કહેવાય છે? મત્સર. ભાઈ તમને કોઈની જોડે કોઈ લેવા દેવા જ નથી અને તમે મત્સર કરો કે ભાઈ આને આમ છે ને પેલાને પેલું છે, તારે શું લેવા દેવાય? એને જે કરવું હોય તે કરે એના લેવલ પર. તારું ને એનું કોઈ જગ્યા પર મેળ જ નથી આવતો તો પછી એની જોડે તમને દ્વેષ કરવાનો કોઈ મતલબ નથી ને. બરાબર. કોઈ જગ્યા પર ગુણનો મેળ હોય તો પણ વ્યક્તિ અલગ છો તમે. એટલે કોઈના વિશે કોઈ પણ પ્રકારનો દ્વેષ કોઈના ગુણને જોઈને કે કોઈની ઉપલબ્ધિને જોઈને કરવો એ મત્સર છે. ભાઈ એ ભાઈ સુખી છે તો એના કર્મથી સુખી છે.
બરાબર. ઓ કેવું છે ભગત, તબિયત પાણી હારા છે ને? ચાલો. શ્રીપતિમ શ્રીધરમ સર્વજીવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે